નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 6 મને ગમતું ફૂલ ના સોલ્યુશનની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આપણા પ્રોજેક્ટનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 6 મને ગમતું ફૂલ। તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલ જોયા હશે, ઘરના કુંડામાં, શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલ તમે દરરોજ જોતા હશો। તમારી શાળા કે ઘરની આસપાસ તમે ફૂલ જુઓ છો તો તેની માહિતી મેળવો અને અહીં નોંધ કરો। મિત્રો સાથે સામૂહિક એક ફૂલ હાર તૈયાર કરો। તો તમારે ફૂલનો હાર બનાવવાનો છે। આ બધા ફૂલ સાથે ભેગા કરીને કેટલી વિગત લખવાની છે તો કે ફૂલનું નામ, રંગ, સુગંધ આપે છે, કુંડામાં થઈ શકે છે, ફૂલનું અંગ્રેજી નામ હોય તો લખવાનું, અન્ય કોઈ માહિતી। તો અહીંયા મિત્રો અન્ય કોઈ માહિતીનું ખાનું છે એ બહુ નાનું છે એટલે હું તમને વાંચીને સંભળાવી દઉં। ગુલાબ છે, એનો રંગ લાલ, સુગંધ આપે તો કે હા, કુંડામાં થઈ શકે તો કે હા, અંગ્રેજીમાં નામ તો કે રોઝ ROAC। હવે એનો ઉપયોગ છે તો અન્ય કોઈ માહિતી હોય તો ગુલાબ છે એનો વધુ પડતો ઉપયોગ છે સુશોભનમાં થાય છે। સૂર્યમુખી, એનો રંગ પીળો, સુગંધ આપે તો કે હા, કુંડામાં થઈ શકે તો કે હા, અંગ્રેજીમાં એનું નામ સનફ્લાવર SUNFLOWERS। સનફ્લાવર છે સૂર્યમુખીનું તે બીજ હોય છે, એમાંથી બીજ ફૂલમાંથી બીજ આવે છે અને પછી એમાંથી સૂર્યમુખીનું તેલ કાઢીએ છીએ। પછી કોમળ તો કે સફેદ રંગ, સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે ના, અને એનું સ્પેલિંગ છે LOTUS લોટસ। ગલગોટો તો એ પીળા રંગનો હોય છે, સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે હા, એનો સ્પેલિંગ છે મેરીગોલ્ડ MARIGOLD। ત્યાર પછી જાસૂદ તો લાલ રંગ છે એનો, સુગંધ આપે તો કે હા, અને એનો છોડ કુંડામાં થાય તો કે મોટું છોડ ટાઈપ રહે છે એટલે એનો કુંડામાં થઈ શકતું નથી। એનું નામ છે હેબિસ્ક્યુસ HIBISCUS। ત્યાર પછી ચમેલી તો રંગ છે સફેદ, સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે ના, એનો સ્પેલિંગ છે જેસ્મીન JASMINE। તો ચમેલી છે એના ફૂલનું તેલ પણ બનાવવામાં આવે છે। ત્યાર પછી બારમાસી, તેનો રંગ છે વાદળી, સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે હા, એનો સ્પેલિંગ છે PERIVINKLE। ત્યાર પછી બારમાસીનો ઉપયોગ તમે અન્ય માહિતીમાં જુઓ તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે। ચંપો તો સફેદ પીળો રંગના ચંપા થાય છે, સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે ના, સ્પેલિંગ છે ચંપો CHAMPO। પછી ધતુરો સફેદ રંગનો હોય છે, સુગંધ આપે તો કે થોડીક એવી સુગંધ આવે છે, કુંડામાં થઈ શકે તો કે હા, ધતુરાનો સ્પેલિંગ DHATURA। ત્યાર પછી પોયણું કેસરી રંગનું હોય છે, સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે હા, એનો સ્પેલિંગ છે લીલી LILY। ત્યાર પછી બોગનવેલ, જે આપણે હાઈવે રોડની બંને સાઈડ વાવેલી હોય છે એ ટાઈપની બોગનવેલ, ગુલાબી રંગ છે એનો, સુગંધ આપે તો કે હા, અને કુંડામાં થાય તો કે ના, બોગનવેલા એનો સ્પેલિંગ છે BOUGVINVILLEA। કરેણ
કે ગુલાબી અથવા લાલ રંગની પણ હોય છે. સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે ના. એનો સ્પેલિંગ છે OLEANDER. કેસુડો તો કેસરી રંગનો હોય છે. સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે ના, એનું ઝાડ થાય છે. અને એનો સ્પેલિંગ છે પલાશ, PALASH. નરસિંગ તો એનો રંગ છે ફૂલનો પીળો. સુગંધ આપે હા, કુંડામાં થાય તો કે ના. તો એનો સ્પેલિંગ છે DAFFODIL. ત્યાર પછી જોઈએ તો ટ્યુપિલ છે, એનો કલર લાલ. સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે હા. એનો સ્પેલિંગ છે TULIP. પછી તારાફૂલ તો કે વાદળી રંગનું. સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે હા. એને કહેવાય છે ઇંગ્લિશમાં એસ્ટર, ASTER. ગુલબહાર એ સફેદ રંગનું ફૂલ છે. કુંડામાં થાય તો કે હા, સુગંધ આપે તો કે હા. એને કહેવાય ડેઇઝી, DAISY. પછી ડહલિયા તો એ પીળો રંગ. સુગંધ આપે તો કે હા, કુંડામાં થાય તો કે ના. તો DAHLIA. તો મિત્રો આ તો આપણું ધોરણ 4 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.